નમસ્કાર મિત્રો. આપણે બધાને સોના ચાંદીના આભૂષણો ગમે છે, પરંતુ શું તમે જાણો છો કે આજકાલ સૌથી વધુ ટ્રેન્ડમાં શું છે? ફેશન જ્વેલરી. એક બાળક જેને બાળપણથી જ રંગબેરંગી મણકા, દોરી અને ડિઝાઇન બનાવવાની ખૂબ જ પસંદ હતી. શાળા દરમિયાન જ તે નાની નાની વેળામાં મણકાની માળા અને કંગન બનાવતો. શરૂઆતમાં મિત્રો માટે બનાવતો, પછી શિક્ષકો માટે, અને ધીમે ધીમે લોકો કહેવા લાગ્યા, વાહ, કેટલું સુંદર કામ છે. આ રીતે એક શોખ ધીમે ધીમે કમાણીમાં બદલાયો. આજે બિડિંગ કલાકાર એટલે કે ફેશન જ્વેલર્સ, જે ફેશન જ્વેલરી બનાવતો સર્જનાત્મક કલાકાર છે, જે દોરી, તાર, મણકા, પથ્થર અને સજાવટી સામગ્રીનો ઉપયોગ કરીને સુંદર આભૂષણ તૈયાર કરે છે. આજના સમયમાં ફેશન જ્વેલરીનું મહત્ત્વ ઘણું વધી ગયું છે, કારણ કે લોકો પોતાના કપડાં સાથે મેળ ખાતી આકર્ષક અને અનોખી જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે. બિડિંગ કલાકાર પોતાની કલ્પના, ડિઝાઇન સમજ અને હાથની કુશળતા વડે હાર, બ્રેસલેટ, કાનના ટોપ્સ અને અન્ય આભૂષણ બનાવે છે. આ કામ માત્ર રોજગાર જ નહીં, પરંતુ એક કલા પણ છે. તો ચાલો મિત્રો, આજે આપણે આવા ઉભરતા ક્ષેત્ર બિડિંગ કલાકાર વિશે માહિતી મેળવીશું. જયાબેન, સૌપ્રથમ એ જણાવશો કે બિડિંગ કલાકાર એટલે કે ફેશન જ્વેલરી એટલે શું? હા, ફેશન જ્વેલરી એટલે કે વ્યક્તિ વિવિધ મણકા, સ્ટોન, દોરી અને વાયર વડે આકર્ષક ફેશન જ્વેલરી બનાવે છે, જેને ફેશન જ્વેલરી અથવા બિડિંગ કલાકાર કહેવામાં આવે છે. ફેશન જ્વેલરીની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? હા, ફેશન જ્વેલરીની કામગીરીની વાત કરું તો મણકા, દોરી, તારથી જ્વેલરી બનાવવી, હાર, બ્રેસલેટ, કાનના ટોપ્સ ડિઝાઇન તૈયાર કરવી, રંગ અને ડિઝાઇન મેળવવો, ઓર્ડર પ્રમાણે કસ્ટમ જ્વેલરી બનાવવી, તૂટેલી જ્વેલરીનું સમારકામ જેવા કામ કરે છે. તેમના કાર્યસ્થળની વાત કરું તો? હા, તેમના કાર્યસ્થળની જો હું વાત કરું તો ફેશન જ્વેલરી દુકાનો, હેન્ડીક્રાફ્ટ વર્કશોપ, બુટીક અને ફેશન સ્ટુડિયો, ઘરેથી સ્વરોજગાર જેવા સ્થળે કાર્ય કરે છે. ફેશન જ્વેલરી બનવા વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? વ્યક્તિગત ગુણોની જો હું વાત કરું તો સર્જનાત્મકતા, ધીરજ અને સફાઈથી કામ કરવાની ટેવ, રંગોની સમજ, હાથની ચોકસાઈ, નવી ડિઝાઇન શીખવાની ઈચ્છા, ગ્રાહકો સાથે સારો વ્યવહાર કરવો જેવા ગુણો હોવા જોઈએ. ફેશન જ્વેલરી બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? જો તેમની શૈક્ષણિક લાયકાતની વાત કરું તો ઓછામાં ઓછું ધોરણ 8 અથવા ધોરણ 10 પાસ હોવું જોઈએ. ફેશન જ્વેલરી એટલે કે હેન્ડીક્રાફ્ટ ટ્રેનિંગ કોર્સ કરેલો હોવો જોઈએ. અને જો ભરતી પ્રક્રિયાની હું વાત કરું તો વર્કશોપ અથવા દુકાનમાં અરજી કરવી, ડિઝાઇન સેમ્પલ બનાવવું, પ્રેક્ટિસ ટેસ્ટ, ટ્રેની તરીકે શરૂઆત કરી ભરતી થાય છે. ફેશન જ્વેલરીમાં માસિક વેતન કેટલું હોય છે? ફેશન જ્વેલરીમાં માસિક વેતન સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગાર પંચ મુજબ અથવા ખાનગી ક્ષેત્રમાં તેમની કુશળતા અને અનુભવના આધારે રહે છે. ફેશન જ્વેલરીમાં પ્રગતિના અવસર કેવા હોય છે? ફેશન જ્વેલરીમાં પ્રગતિના અવસર જેવા કે સિનિયર ડિઝાઇનર, પોતાનો વર્કશોપ શરૂ કરવો, ઓનલાઈન બિઝનેસ, એક્સપોર્ટ જ્વેલરી કામ, ટ્રેનર, શિક્ષક બનવું જેવા અવસરો હોય છે. ફેશન જ્વેલરીના અભ્યાસ માટે કઈ શિષ્યવૃત્તિ કે યોજનાનો લાભ મળી શકે છે? હા, ગુજરાત સરકાર દ્વારા આઈટીઆઈ, ટેકનિકલ કોર્સ માટે વિવિધ સ્કોલરશિપ મળે છે, જેવી કે વેબસાઇટ ડિજિટલ ગુજરાત, નેશનલ સ્કોલરશિપ પોર્ટલ, scholarship.government.in, યોજનાઓ જેવી કે સ્કિલ ઇન્ડિયા યોજના ફ્રી સ્કિલ ટ્રેનિંગ, સર્ટિફિકેટ અને પ્લેસમેન્ટ સહાય આપે છે, જેની વેબસાઇટ સ્કિલ ઇન્ડિયા ડિજિટલ.government.in પરથી માહિતી મેળવી શકો છો.
આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા અધિકારીઓની સાફલ્ય ગાથા વિશે કેરિયર કાર્ડની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. ખૂબ સરસ જયાબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી. ધન્યવાદ.